બનાસકાંઠાના વડગામ પંથકમાં રવિવારની રાત ફફડાટ ભરેલી રહી. બાલારામ, અંબાજી અને જેસોર અભયારણ્યમાંથી ભટકેલું એક રીંછ પાણીની શોધમાં જંગલની હદ વટાવી માનવ વસ્તીમાં આવી ચઢ્યું હતું. જંગલથી તદ્દન વિરોધ દિશામાં વડગામના બસુ ગામની ગલીઓમાં જ્યારે આ રીંછ દેખાયું ત્યારે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. રાત્રિના અંધારામાં બસુ ગામમાં આટાફેરા માર્યા બાદ આ રીંછ ઉમરદશી નદીના પટવાટે આગળ વધ્યું. મુસાફરી કરતા કરતા તે પાલનપુર નજીક આવેલા જગાણા ગામના કે દેસાઈના ખેતરમાં પહોંચી ગયું. વહેલી સવારે જ્યારે શ્રમિકો ખેતરે પહોંચ્યા ત્યારે તેમને અંદાજ પણ નહોતો કે અહીં એક વન્યજીવ છુપાયેલું છે. કમનસીબે આ દરમિયાન એક મહિલા શ્રમિક પર રીંછે હુમલો કર્યો અને તેના હાથ પર પંજો મારતા તે ઈજાગ્રસ્ત થઈ. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો એક્શનમાં આવી ગઈ. બનાસ ડેરી નજીક આવેલા ખેતરના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું. રીંછ ક્યાં છુપાયેલું છે તે જાણવું સૌથી મોટો પડકાર હતો, કારણ કે ખેતરમાં ઊભો મોલ અને ઝાડીઓ હતી. રીંછને બહાર કાઢવા અને તેની ચોક્કસ લોકેશન મેળવવા માટે વન વિભાગે ફટાકડા ફોડવાની વ્યૂહરચના અપનાવી. ફટાકડાના અવાજથી રીંછ બહાર નીકળવા મજબૂર થયું. વન વિભાગના નિષ્ણાતોએ અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન આગળ વધાર્યું. કલાકોની જહેમત બાદ આખરે આ કદાવર રીંછને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મળી. આ મિશનમાં વન વિભાગની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેસ્ક્યુ કરાયેલા રીંછને હવે તેના કુદરતી આવાસમાં ફરી છોડી દેવામાં આવશે. જંગલોમાં પાણીની અછતને કારણે વન્યજીવો અવારનવાર માનવ વસ્તી તરફ ખેંચાઈ આવે છે, જે વન વિભાગ અને ગ્રામજનો બંને માટે ચિંતાનો વિષય છે. જગાણાના લોકોએ આજે હાશકારો અનુભવ્યો છે, પણ વન્યજીવો સાથેના આ સંઘર્ષમાં સતર્કતા જ એકમાત્ર ઉપાય છે.